મધ્યાણમ વંદામી સ્વામી. હા જી. વંદન કરી લઈએ સ્વામી. લક્ષણ વંદામી સ્વામી. બોલો. સાતામાં સ્વામી. હા બોલો જી. વિભાગ. હેલો. હા જી કરો. હા. તીખું તો અયાહણમ પયાહણમ વંદામી નામં સ્વામી સક્કારેમી સમ્માનેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજવા સ્વામી મથે વંદામી સ્વામી. મથુરા વંદામી સ્વામી. દરવાજો ખોલ છે. તો અયાહિણમ પયાહિણમ દરવાજો વંદામિ છે. નમઃ સ્વામી સક્કારેમિ સમ્માનેમિ કલ્યાણં મંગલમ દેવ્યમ ચેયમ પજવા સ્વામી મથે વંદામિ સ્વામી. તીખું તો અયાહિણમ વંદામિ નમઃ સ્વામી સક્કારેમિ સમ્માનેમિ કલ્યાણં મંગલમ દેવ્યમ ચેયમ પજવા સ્વામી મથે વંદામિ સ્વામી. સુખ લક્ષણ સત્તામાં. વંદામી સ્વામી. હા જી. હા જી. સાતામાં સ્વામી. નમો હરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયણં સલ્લસામુણં એસો પંચન મુખારો સૌ પાવપણાસણો મંગલાણં ચ સદ્દેશેન પડમં હવૈ મંગલમ. ઓમ નમો નાણસ ઓમ નમો સૂયસ ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નમો વાયનાર્યસ ઓમ નમો બંધીએ દેવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધી ભગવંતો જીન શાસન દેવ જીન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ હો. આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ હો. આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ. इसको छोटा ऑप्शन है कुछ नहीं. જે બીજ ભૂત ગણાય છે ત્રણ પદ ચતુર્દશ પૂર્ણા ઉપનેવા મેઘમેવા ધુદેવા મહતત્વના એ દાન સુશ્રુત જ્ઞાનનું દેનાર ત્રણ જગ નાથ જે એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. એ 14 પૂર્વો નાર છે સૂત્ર સુંદર શાર્ક જે તે શિષ્ય ગણને સ્થાપતા ગણ દદ પદે જગન્નાથજી ખોલે ખજાનો ગૂઢ માનવ જાતના હિતકારણી એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે વંદના. એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે ચાલો આપણે કેટલા પોઈન્ટ જોયા ધર્મ સંબંધીના નજીક જવાના. સાદી શાંત થઈ ગયું. હા આપણે ઓલું દ્રષ્ટિનું જોયું ને.
અનંત સાદી અનંત આપણે સાદી, સૂર્યગળાનું સૂત્ર ચાલે છે. હા એમાં સાદી શાંત અને એ કર્યું ને, સાદી અનંત લાસ્ટ ટાઈમ સાદી સાદી શાંત ની વાત આપડી આમાં ક્યાંથી ના ગઈ? કર્મ પ્રકૃતિમાં થઈ, સોરી સોરી સ્વામી. હા 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 આચાર્ય આદિના ચરણે રહી એની પાસે આર્ય ધર્મ શીખવું. જે ધર્મ હા, છોડવા જેવું આચાર્ય જાણવા જેવું. આદિની પાસે હમ આર્ય ધર્મ શીખે, અને આર્ય ધર્મ શીખે તો શું થાય? તો કે વિવેક સંપન્ન બને. હેને? હમ હમ મહાપુરુષો પાસે, વિવેકી પુરુષો પાસે રે તો એ વિવેકને શીખે. સૌથી મોટામાં મોટું નિદાન હોય તો વિવેક છે. અને હમ વિવેક જ્યાં આવે ત્યાં વાત્સલ્ય ને વિનય બને હોય જ. હમ જેવી રીતે ગ્રહસ્થની અંદર વાત્સલ્ય, વિનય, વિવેક એ ખાનદાની પેઢીના 3 ગુણ છે, એવી જ રીતે સંયમ યાત્રામાં પણ હમ વાત્સલ્ય, વિનય અને વિવેક આ ત્રણેય સાધુની ખાનદાનીના 3 ગુણો છે. હે ને? તો હમ આચાર્ય, ઉપાધ્યાય આ જે કઈ પણ વડીલો છે, એ વડીલોની પાસે વાત્સલ્ય પણ છે, વિનય પણ છે અને વિવેક પણ છે. વાત્સલ્યને પરિપૂર્ણ કરવા માટે આચાર્ય પાસે સારણા ધર્મ હોય, હમ વિનય ધર્મ શીખવા માટે વારણા ધર્મ હોય, અને વિવેક શીખવા માટે એની પાસે ધારણા સંબંધ હોય. સારણા, વારણા અને ધારણા. મેં આ વાત કરી હતી તમને એક વખત, હમ સારણા, વારણા, ધારણાની. ઘણો ટાઈમ. કેમ કે વાત્સલ્ય ન હોય એ પરિવારમાં વિનય ન પ્રગટે, અને વાત્સલ્ય અને વિનય બે ન હોય તો ઈ પરિવારમાં વિવેક ન પ્રગટે. તો વિવેક આ ખાનદાનીની ઉજળી પરંપરા છે. અને એ વિવેક માટે એ પરિવારમાં વિનય પણ હોવું અનિવાર્ય છે, અને વાત્સલ્ય હોવું પણ અનિવાર્ય છે. તો વાત્સલ્ય માટે આચાર્ય ભગવંતોની પાસે સારણા ધર્મ હોય. સારણા ધર્મ નો અર્થ છે સારણા. હમ પછી વિનય માટે છે વારણા, હમ અને વિવેક માટે છે ધારણા. આ 3 ખાનદાની ગુણો કહેવાય: હમ સારણા, વારણા અને ધારણા. સારણા એટલે શું? તો કે તમે જેના અધિકારી છો, તમે આજ આચાર્ય પદ ઉપર છો, તમે આજ ઘરના વડીલના પદ ઉપર છો, તમે આજ એક જિમ્મેદાર પદ ઉપર છો, તમારી હાથ નીચે ઘણા બધા છે, અને તો એ બધાને માટે વડીલમાં કયો ગુણ હોય? તો કે સારણા. એ નાની પેઢીને, પોતાના અધીનસ્થને એ સારે એટલે એટલા સાચવે, એટલા એને સમયે 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 એની જરૂરિયાતો, સમયે સમયે એની ભાવના, સમયે સમયે એમની અંદરની વૃત્તિઓ, આ બધાનું અપ ટુ એન્ડ જેની પાસે જ્ઞાન હોય, અને કઈ જ કીધા વગર પોતાની મેળે જ એ પરિસ્થિતિને સમજી અને શિષ્યને સારે સાચવે. શિષ્યને સારે એટલે સાચવે, અને સારણી એટલે ઓલું ડ્રિલિંગ મશીન. અને એ સાચવતા સાચવતા એટલો ભરપૂર વાત્સલ્ય ભાવ હોય કે શિષ્યના હૃદયમાં ગુરુનું ડ્રિલિંગ થઈને સ્થાન થઈ જાય, એના હૃદયમાં એ બેસી જાય. એને સારણા ધર્મ કહેવાય. સમજાણું? શિષ્ય માંગે અને ગુરુ આપે એ ઠીક છે, 100.
પણ શિષ્યને માંગવું ન પડે અને ગુરુ તરફથી સમયે સમયે એની તમામ અંતરબાહ્ય જરૂરિયાતો એમની જો પૂરી થઈ જતી હોય તો એ શિષ્યના હૃદયમાં ગુરુ પ્રત્યે કેવા ભાવ હોય? ઊંચા ભાવ. શિષ્ય ભૂલ પણ કરી જતો હોય પણ તેમ છતાં અહો ગુરુ ભાવ, તરફથી વાત્સલ્યમાં કોઈ ઉણપ ના આવે. તેને ના ગુરુ પ્રત્યે કેવા ભાવ હોય? અહો ભાવ હોય ને સ્વામી. અહોભાવ હોય, અહોભાવ હમ હોય હમ ને? તો શિષ્યના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરવું, એક વાત્સલ્ય ભરું પોતાનું સ્થાન જમાવવું, એ ધર્મને કહેવાય સારણા. સમજાણું? હમ ઘરના તમે વડીલ હો તો નાનાના હૃદયમાં તમારું સ્થાન હોવું, તમારા પ્રત્યે શ્રદ્ધાની દ્રષ્ટિ હોવી, તમારા પ્રત્યે અહોભાવના ભાવ રહેવા, આ વડીલો માટે બહુ જરૂરી છે. જો નાનાને આપણા પ્રત્યે અહોભાવ ન હોય, ભાવ ન હોય, તો વડીલોને બહુ દુઃખ થાય. પણ વડીલોએ એ સમજવાનું કે એના હૃદયમાં મારા પ્રત્યે ભાવ નથી, ત્યાં તો કંઈક ને કંઈક હું ચૂકી છું, ક્યાંક ને ક્યાંક મેં ભૂલ કરી છે, જેના કારણે એના હૃદયમાં મારું સ્થાન નથી. પછી આપણે કહેવાના માટે કહી શકીએ કે એના હિત માટે મેં એને કીધું, તું હવે કહીએ છે એ નથી ગમતું. તો હિત માટે પણ જ્યાં સુધી એના હૃદયમાં તમારું સ્થાન ન બને ત્યાં સુધી તમે એને કહી શકતા નથી. પેલાય જેવો છે એવો સ્વીકારીને, ભૂલ હોય, દોષ હોય, અવગુણ હોય, આદતો હોય, બુરી આદતો હોય, જેવો છે તેવો પેલા તમે એને અપનાવો, તમારા હૃદયમાં એને સ્થાન આપો, એના હૃદયમાં તમારું સ્થાન જમાવો. આટલું કરો પછી તમને એને ટોકવાનો અધિકાર છે. વારણા ધર્મ બીજા નંબર ઉપર છે, પેલા નંબર ઉપર તો સારણા જ. સમજાય છે? જી સર. વાત્સલ્ય ભાવ પેલા. ખૂબ વાત્સલ્ય, ખૂબ વાત્સલ્ય. હા. મેં તમને વાત હમણાં થોડા દિવસ પહેલા જ કરી હતી અષાઢાભૂતિની. એના ગુરુએ કેવું કર્યું તું કયો? હા, એને નટકન્યાઓ આગળ જવું તું અને ગુરુ એ જોયું કે હવે એમના ભાવ આ રીતના થઈ ગયા છે, તો શિષ્યના કીધા પેલા એને એ નટકન્યા સાથે લગ્ન કરવાનો તમામ દુલ્હાનો વેશ, દર દાગીના બધું જ એને તૈયાર કરીને રાખ્યું. શું હશે આચાર્ય, તમે વિચાર કરો. હમ હા, આપણે તો ખાલી વાતો કરવામાંથી ઊંચા આવતા નથી, નિંદા કરવામાંથી ઊંચા આવતા નથી, છાપામાં ચોપાનિયા દેવામાંથી ઊંચા આવતા નથી, વોટ્સઅપમાં જે તે સમાચાર રિલીઝ કરવામાંથી ઊંચા આવતા નથી. હા, શું હશે એ શ્રાવકો, વિચાર કરો તમે. કઈ સાધુ ના ઘરે તો કઈ દાગીના નીપજતા નથી. હમ પોતાના શિષ્ય માટે એને શ્રાવક પાસે તો દાગીના અને કપડા મંગાવ્યા હશે ભારે. અને હમ શ્રાવકો કેવા હશે કે આચાર્ય એ કહ્યું એટલે આપી દીધું. હમ અને આચાર્ય કેવા હશે કે શિષ્યના મનના ભાવો વાંચ્યા અને એને સમજાણું કે અત્યારે એને વારીસ તો વરસે નહીં, એટલે અત્યારે એને ખૂબ વાત્સલ્યથી સાચવી લેવાનું. તો વાત્સલ્ય ભાવથી સાચવી લેવો ઈ સારણા ધર્મ છે. એને ક્યાંય ઉણપ ન આવવા દેવી, આ વાત્સલ્ય ધર્મ છે, આ સારણા ધર્મ છે. એનો નબળો સમય છે, એનો નબળો ઉદય ભાવ છે, અને ઉદયના આધીન થઈ ગયો છે, તો એના સમયને પ્રેમથી સાચવી લ્યો. એની ગમે તે ભૂલ છે, એ ભૂલને પણ આંખ આડા કાન કરીને પણ તમે એના સમયને સાચવી લ્યો. આ સારા ધર્મ છે. નહીંતર કેવું હોય તો કહી શકત ને, સંગ બારે મૂકી શકત ને પોતાના શિષ્યને, પણ એવું કઈ જ નહીં કર્યું. અને ગુરુના આ વાત્સલ્ય ભાવને લઈને એનામાં વિનય વિવેક એવા જાયગા કે કેવળ જ્ઞાન લઈને પાછા ફર્યા ગુરુ પાસે. હમ સમજાણું? જી સર. પણ સ્વામી આટલી આ ગંભીરતા, આટલી ઉદારતા, આટલી વિશાળતા, આવો વિવેક જેની પાસે હોય એની પાસે રહીને આર્ય ધર્મને શીખે, વિવેકને શીખે, તો એનું સંયમ જીવન ખૂબ આગળ વધે. પણ સ્વામી સંસારમાં બોલો.
દીકરા દીકરીને કે છોકરાઓને આજકાલના નાના એમને કહીએ છીએ તો એ લોકો હજી એગ્રેસિવ થાય છે. કોઈ પ્રેમથી કહીએ તો હજી એ લોકો એનો ફાયદો ઉપાડે એમ છે. પ્રેમથી કહેવાનું જ નહીં, કહેવાનું જ નહીં. પેલા એના હૃદયમાં તમારા પ્રત્યે ભક્તિ ભાવ શ્રદ્ધા છે કે એના મનમાં એવું છે કે દાદી ટોક ટોક કરે? તમને જી પ્રેમ લાગે છે, એને પ્રેમ લાગવો જોઈએ ને. અને કહેવાની પણ એક રીત હોય, ટોકો નહીં. જી ટોકવાનો નહીં. અને જયારે કોઈ ભૂલ કરીને આવે ત્યારે ઉપદેશ તો બિલકુલ નહીં આપવાનો. અપ્રાસંગિક ઉપદેશ હોય. જયારે કોઈ જ પ્રસંગ ન હોય ત્યારે તમને સમજાવવા રૂપે એને ઉપદેશ આપો, એને ધારણા આપો. પણ જયારે કોઈ ઘટના પ્રસંગ બની ગયો છે તો એને સાચવી લ્યો. એને આશ્વાસન આપો, એના વાસામાં હાથ ફેરવો, હું બેઠો છું, કઈ વાંધો નહીં, જે હશે સમજી લેશું. આ સારણા ધર્મ છે. જી સમજા ને? જી સ્વામી. તો સારણાથી શિષ્યમાં એ વાત્સલ્ય પૂરે. હા, ઘરકુળમાં ક્યાંય એને ઓછું વધતું વાત્સલ્ય મળ્યું છે માવતરો તરફથી, તો ગુરુકુળની અંદર સારણા ધર્મથી એ શિષ્યના હૃદયને એકદમ ભાવથી અને પ્રેમથી, સ્નેહથી, અહોભાવથી ભરી દે. પછી ગુરુ એને દિવસ કે તો દિવસ અને રાત કે તો રાત એ પ્રશ્ન ન ઉઠાવે. એને ખબર હોય કે ગુરુ કહેશે ઈ મારા સારા માટે જ હશે, નહીતર ઈ મને કોઈ દિવસ કે નહીં. અને ભૂલ થયો ત્યારે તો બિલકુલ ન ટોકે. આવું વાત્સલ્ય અમે અમારા ગુરુકુળમાં પામ્યા છીએ, ગુરુઓ પાસે. કોઈ દિવસ અમારા વડીલો એમને ટોયકા નથી, રોયકા નથી, ટોયકા નથી. ઓહો ભાગ્ય સ્વામી આપના. તમે પણ હા, એટલો ભોગ આપ્યો આ હશે ને. પરંપરા મળવી બહુ સહેલી નથી. એ તો કહું છું, નહીં તમે તો પણ એટલો ભોગ આપ્યો એવા હશે. પણ ગ્રુપો હોય છે કે વારે વારે કઈક ભૂલ કરે એટલે પ્રાયશ્ચિત, કઈક ભૂલ કરે એટલે પ્રાયશ્ચિત. અમને એક પણ પ્રાયશ્ચિત આજ સુધીમાં અમારા વડીલો તરફથી નથી મળ્યું. ભૂલ નથી કરી એવું નથી, ભૂલ ઘણી વાર કરી છે, પણ એ ભૂલ સામે એમણે અમને માત્ર વાત્સલ્ય જ આપ્યું છે, કઈ જ નહીં. અને અમે ખુલ્લા દિલથી એની પાસે અમારી ભૂલ સ્વીકારી પણ લેતા હતા, કારણ કે એમનો અમારા પ્રત્યે એટલો વાત્સલ્ય ભાવ હતો, એટલો સ્નેહ ભાવ હતો, એટલો પોતાપણાનો ભાવ હતો. તો જી સ્વામી. આ વાક્ય પાછળનો ઉદ્દેશ એ હોય કે આચાર્ય આદિ ના ચરણોમાં રે, એને સમર્પણ કરીને રે. હા, અને ગુરુ તરફથી જે પણ એને સમયે સમયને એને સાચવી લેવાની, જે આ બધા એના આચરણ દ્વારા ઉપદેશ આપવાના આ બધા તરીકાઓ છે. હા, કે આવો સમય આવે તો કેવી રીતે સાચવી લીધા, જેમ એને આપણને સાચવી લીધા તો કાલે સવારે પ્રસંગ આવતા આપણે પણ સાચવી લેવાના. તો આ હિત શિક્ષા છે, આ આર્ય ધર્મ છે. આર્ય ધર્મના જ આ 3 લક્ષણ છે: સારણા, વારણા અને ધારણા. તો પેલા વડીલો તરફથી સચવાન હોય, બસ સાચવવાનું હોય. પછી લાગે કે ક્યાંક ભૂલ થાય છે તો વારવાનું. વારવાનું એટલે કેવી રીતે? કે મને લાગે છે આ ઠીક નથી, છતાં જો તારો વિવેક જે રીતે કે એ રીતે. બસ આટલું જ. આમ તે કરાતું હશે, આવું તે કરાતું હશે, ધ્યાન જ ન રાખે, આવી રીતે નહીં. વારણા ધર્મ એ લાગે છે તને બરાબર, યોગ્ય લાગે છે. વારવાની પણ અંદર એનું વાત્સલ્ય હોય. તો વારણાની અંદર એને વારે ટેકનિકલી. હા, આ બધો વ્યવહાર અજ્ઞાનનો છે. હા, અને એ અજ્ઞાનમાં એને વારે એટલે એને સૂચન કરે કે આ યોગ્ય નથી. બરાબર. અને ત્યાર પછી એને ધારણા આપે. ધારણા આપે એટલે એને શીખડાવે
કે કયા સમયે શું કરવું, કેમ કરવું, આવી પરિસ્થિતિ હોય તો કેમ રહેવું, એ બધી આખી એમની ગુરુ પરંપરાની જે પણ આચાર સંહિતા હોય એ આચાર સંહિતા, અને ઘરના વડીલ હોય તો કુળ પરંપરાની જે આચાર સંહિતા છે એ એને શીખવવામાં આવે, એને કહેવાય વિવેક. સમજાણું બરાબર? એને કહેવાય ધારણા ધર્મ. તો સારણા, વારણા અને ધારણા, બરાબર. તો સ્વામી વાત્સલ્ય, આ ધારણામાં સારણા. સ્વામી એક પ્રશ્ન છે કે આ ધારણા કીધું, સારણા વારણા ધારણા, અને આપણે જે કરીએ કે ધારણા ઈયા અવાય ધારણા, એ અલગ ધારણા શબ્દનો અર્થ? ધારણા શબ્દનો અર્થ ઈ છે કે એને ધરાવવું. ધરાવવું એટલે એને શીખવવું, અને શીખવીને એને આખી પરંપરા આચાર સંહિતા એના માથામાં બેસાડવી. અર્થ એક જ છે ધારણાનો, કે એને યાદ રાખવું. પણ અહીંયા ધારણાનો અર્થ ઈ છે કે આખી આચાર સંહિતાની ધારણા કરાવે, વિવેક શીખડાવે એને, કે ક્યાં ક્યાં જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે, તો ક્યાં શું યોગ્ય છે અને ક્યાં કેવી રીતે કરવું જોઈએ. દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવ સંજોગો ઉભા થાય ત્યારે કઈ રીતે આપણે આપણા સંયમને સાચવવાનો, હા, કોના ભોગે કોને સાચવવાના, આ બધું શીખવવું એને કહેવાય ધારણા ધર્મ. બરાબર ને? ડોક્ટર એમ કે માં અને બચ્ચું બે જાન જોખમમાં હોય તો એમ કે ને કે ભાઈ કોને બચાવવું, તો આપણે બધા વડીલો એવો નિર્ણય કરે કે ભાઈ માના ભોગે બાળકને ન બચાવે, બાળકના ભોગે માને બચાવે, કે માં જીવતી હશે તો બાળક ફરી પાછું આવશે. કન્ડિશન એવી હોય, બચાવવાના બેયને છે, પણ તેમ છતાં હવે કોઈ એકને બચાવવા છે તો કોના ભોગે કોને બચાવવા, આ વિવેક, આ ધારણા. બરાબર? જી સ્વામી. તો આ ધર્મ શીખવવો એને આર્ય ધર્મ કહે. હા, તો આર્ય ધર્મ જેને શીખવે તો એનામાં શું આવે, તો કે વિવેક સંપન્ન બને. જેને ગુરુ પરંપરા પાસેથી, આચાર્ય પરંપરા પાસેથી જો એને આર્ય ધર્મ શીખવા મળ્યો હોય તો એનામાં 3 ગુણ હોય ને હોય જ: સારણા, વારણા અને ધારણા. સંસારીમાં કહે તો વાત્સલ્ય, વિનય અને વિવેક. સમજાય ગયું બરાબર બધાને? જી સ્વામી, જી સ્વામી. વેરી ગુડ. ચાલો આગળ. આપણે 7 બોલ થયા. હા. હવે 8મા બોલની અંદર સ્વ પર સિદ્ધાંતના જ્ઞાતા. સ્વ પર સિદ્ધાંતના જ્ઞાતા એટલે શું? તો કે સ્વ એટલે પોતાનો મત, અને પર એટલે અન્ય મતો. હમ. જૈન ધર્મ અને એની સિવાયના અન્ય દર્શનો. તો સ્વમત અને પરમત બધાના સિદ્ધાંતના જે જાણકાર હોય, જ્ઞાતા હોય, હા, ઉત્તમ તપસ્વી હોય એવા ગુરુજનોની સેવા, શુશ્રૂષા, ઉપાસના કરે. બરાબર? એવા ગુરુજનોની, જે સ્વ પર સિદ્ધાંતના જ્ઞાતા છે, ઉગ્ર તપસ્વી છે, ઉત્તમ તપસ્વી છે, અને ગુરુજનોની એવા ગુરુજનોની શું કરે, તો કે સેવા કરે, શુશ્રૂષા કરે અને ઉપાસના કરે. હવે આ ત્રણેયમાં શું ફરક? સેવા કરવી, શુશ્રૂષા કરવી અને ઉપાસના કરવી. સ્વામી, પ્રયત્ન કરું બોલવાનો. જી. સેવા એટલે આપણે નોર્મલ એમને જે બધી જરૂરિયાતની વસ્તુઓ હોય એ બધી લાવી દઈએ, જરૂર હોય એ બધી પોચતી કરીએ, એ ટાઈપની સેવા. શુશ્રૂષા એટલે કદાચ બીમાર પડે ત્યારે બરાબર. એમની જરૂર વૈયાવજ હોય એ કરવી. ટાઈમે એવી સેવા. અને ઉપાસના એટલે ભક્તિભાવ. બીજા કોઈને કઈ કેવું છે? સેવા, શુશ્રૂષા અને ઉપાસના. સેવામાં તો અહોભાવ પૂર્વક એમની બધી આજ્ઞાનું પાલન કરવું એ પણ આવી જાય ને સ્વામી? આપ કહો, મને પૂછો છો કે કહો છો? કહું પણ છું ને પૂછું છું પણ. અને શુશ્રૂષા એટલે વૈયાવજ કરવી.
અને ઉપાસના હા, અને એટલે ઉપાસના એમની એટલે આજ્ઞા માથે ચડાવવાની પ્રમાણે આપણી દિવસ એટલે આપણું વર્તન, આપણું આચરણ એવી રીતે કરવાનું. ઉપાસના એટલે અહોભાવથી કરવું. જે અને કરીએ એ શુશ્રુષા એટલે પોતાના શુશ્રુષા એટલે બેઠો વૈયાવ જ ચાલી. કરવી, જ્યારે કઈ તબિયત હોય તે એમાં હેલ્પ કરવી, એમનું ધ્યાન રાખવું. ચાલો, બીજા કોઈને કઈ કેવું છે? હા, બીજા કોઈને કઈ કેવું છે? સેવા, શુશ્રુષા અને ઉપાસના. સેવા કરવી. જી જી બોલો. સ્વામી, સેવા તો આપણે જે જનરલી આપણે કરતા હોય સંસારીઓ, હા, એ જે એને સેવા કહે. શુશ્રુષા એટલે તમારું મન વચન કાયાથી તમે ટોટલ સમર્પણ ભાવ સાથે પોતાને ભૂલીને જે તમે અ, શારીરિક અને માનસિક સાતા પહોંચાડો છો, એ શુશ્રુષા કહેવાય સ્વામી. અને અને ઉપાસના એટલે તમારો ભક્તિ ભાવ એમના પ્રત્યેનો ટોટલ. જો હવે હું કહું, હા, તમારું ઘણા બધાનું ઘણું ઘણું ઠીક પણ છે, પણ એકદમ પ્રોપર નથી. સેવા એટલે શું? તો કે સામાન્ય ગુચરી પાણી, બીજું કઈ પણ સેવાનો કઈ પણ જરૂરિયાત હોય અને પૂરી પાડી દઈએ. ગુરુ કહે અથવા તો ગુરુ ન પણ કહે, પણ એની સામાન્ય જરૂરિયાતો, સામાન્ય એમની અનુકૂળતાઓને સાચવવાનો પ્રયાસ કરે એને સેવા કહેવાય. બરાબર. સેવામાં કદાચ તમને મજબૂરી પણ હોય કે હવે કોઈ જ નથી, હું એકલો છું તો મારે કરવી જ પડે એમ છે, ઈચ્છા એ કે અનિચ્છા એ, પણ એને અનુકૂળ રહેવાના પ્રયાસો કરે. કોક વાર ગુસ્સામાં એને અનુકૂળ રહેવાના પ્રયાસો કરે તો ઈ સેવા છે. શુશ્રુષા કોને કહેવાય? સેવા છે ને એ જેમ નર્સ લોકો પેશન્ટની કરતા હોય, પણ કેવા ઝૂંઝલાઈને પણ કરતા હોય, કંટાળીને પણ કરતા હોય, પણ કરવું તો પડે, એની ઓન ડ્યુટી છે એટલે. અને તો એ સેવા હોય. શુશ્રુષા એ વયાવચ કહેવાય. વયાવચ એટલે શું? કે શ્રુ શબ્દ છે, શ્રુ. એટલે સદાય એના કાન, એની ઇન્દ્રિયો, એનું અંદરનું અસ્તિત્વ સતત એલર્ટ હોય કે જરૂર પડે અને મને સેવાનો અવસર આવે, જેને આપણે ઇંગિયાગાર કહેવામાં આવે, શું કહેવાય? એ શુશ્રુષા છે. શુશ્રુષા એટલે જેના કાન સતત સેવા માટે, ગુરુની આજ્ઞા માટે ઝંખતા હોય, સદાય એના બધા જ તમામ યોગો એલર્ટ થઈને ગુરુજનોને અનુકૂળ રહેવા માટે સદાય જાગૃત રહેતા હોય, સાંભળવાના ઈચ્છુક થઈને રહેતા હોય, એને શુશ્રુષા કહેવાય. એને શબ્દ તમે કયો કીધો હમણાં સ્વામી? શુશ્રુષા. ના ના, શુશ્રુષા માટે તમે બીજો હમણાં વચ્ચે એક શબ્દ શ્રુષુ વાપરો. એટલે સાંભળવું. શુશ્રુષા, શુશ્રુષાનો અર્થ છે વયાવચ. વયાવચ એટલે શું? તો કે ગુરુજનો તરફથી, વડીલજનો તરફથી, તપસ્વી જનો તરફથી, ઉપકારી જનો તરફથી એમને કંઈક ને કંઈક સેવા મળે, કંઈક એમને અનુકૂળ કરવાના અવસર મળે, એવું સતત જેના કાન ઝંખતા હોય, જેની પાંચે ઇન્દ્રિયો, જેનું સમગ્ર અસ્તિત્વ અજ્ઞાન ભાવે, કંટાળ્યા વગર, થાયકા વગર આવી સેવા કરવા માટે તત્પર રહેતા હોય, અનુકૂળ થઈને રહેવા માટે તત્પર રહેતા હોય, એને શુશ્રુષા કહેવાય, વયાવચ કહેવાય. બરાબર. અને ઉપાસના એને કહેવાય કે એ સતત ગુરુના હૃદયની નજીક રહેતા. ઉપ એટલે નજીક, આસન. ગુરુની દ્રવ્યથી એનું આસન ગુરુની સમીપમાં હોય અને ભાવથી એનું આસન ગુરુના હૃદયમાં હોય.
તો ગુરુ કઈ હજુ વિચાર કરે કે ન કરે ઈ પેલા ગુરુની અનુકૂળતાનો જેને ખ્યાલ આવી જાય, જેને કહેવાય ઇંગિયાગાર સંપન્ન, એને કહેવાય હા, આ ઉપાસના. શબ્દ કહેતી હતી સ્વામી, આ કયો શબ્દ બોલ્યા? ફરીથી બોલો, લખીને બતાવો ને. ઇંગિયાગાર. ઇંગિયાગાર. તો ઇંગિયા ને ઉપાસનાનો ગારો. અર્થ એ છે કે ઉપાસના ઉપ એટલે નજીક. હા, જે શિષ્યનું સ્થાન ગુરુની નજીક હોય, ગુરુના હૃદયમાં હોય, અને ગુરુના હૃદયમાં એટલી બધી એની અભેદ ભાવના હોય કે ગુરુના હૃદયમાં હજુ તો અંદરથી ભાવ ઉઠ્યો જે ગુરુને પણ ખબર ન હોય, એવા ભાવનો આખો આખું ચિત્ર ચિતાર એની પાસે આવી. શિષ્યના ચિતાર હૃદયમાં ઉપસ્થિત થઈ જાય અને ગુરુ કહે તે પેલા એની ભાવનાને પૂરી કરે, એને ઉપાસના કહેવાય, ભક્તિ કહેવાય. બરાબર. ઉપાસનામાં આત્માની પ્રાધાન્યતા હોય, શુશ્રૂષામાં યોગોની પ્રાધાન્યતા હોય, અને સેવામાં પરિસ્થિતિની પ્રાધાન્યતા હોય. સેવા પરિસ્થિતિ વશ કરાતી હોય, શુશ્રૂષા તમારા યોગો, તમારા મન વચન કાયાના ભાવો પ્રમાણે કરાતી હોય, એમાં યોગની પ્રાધાન્યતા હોય, યોગ એલર્ટ હોય. અને ઉપાસનાની અંદર તમારો આત્મા એલર્ટ હોય, અંદરથી જાગૃત હોય. જી સ્વામી. સમજાણું? ઇંગિયાગારનો મિનિંગ નો સમજાય. ઇંગિયાગાર એટલે ગુરુના હૃદયમાં કોઈ પણ ઇંગિત એટલે સૂચના અથવા તો આકાર, કઈક પણ એના અંતર્મનમાં હજુ તો ગુરુને પણ ખબર નથી, પણ એના અંદર મનની અંદર અવગ્ર રૂપે, ઈહા રૂપે કોઈ વિચાર પણ આવ્યો છે, તો એને જે શિષ્ય પકડી શકે, જેના હૃદયમાં એનું પિક્ચર આવી જાય કે ગુરુને માટે આ અનુકૂળ છે, અને એવું એ વાતાવરણ બનાવી દે, આને ઉપાસના કહેવાય, ભક્તિ કહેવાય, અહોભાવ. સમજાણું? હા સ્વામી. જી સ્વામી. જય સ્વામી. પાકો? જી. સેવા, શુશ્રૂષા શુશ્રૂષા, અને ઉપાસના. ઉપાસના. ઉપાસના આત્માની હોય, આત્માની નજીક. શુશ્રૂષા યોગો નજીક હોય, અને સેવા પરિસ્થિતિને લઈને હોય. જી સ્વામી. આજે આપણે ફક્ત સેવાના ઉપર જ અટકી રહ્યા છે સ્વામી. આપણે શુશ્રૂષા સુધી બી નથી પહોંચ્યા ને ઉપાસના સુધી પણ નથી પહોંચી શકતા. સાચી વાત ને સ્વામી? અમારી વાત કરીશું. ઉપાસનામાં શુશ્રૂષાની અંદર તમે બાહ્ય ચીજોનું સમર્પણ કર્યું છે, અને ઉપાસનાની અંદર તમે તમારા આત્માનું સમર્પણ કરી દીધું છે, કે તમારો પોતાનું આત્મા સમર્પણ કરી પણ દીધું. એનો, એ ઉપાસના છે. જી સ્વામી. બરાબર. આગમકારો કેટલા સરસ શબ્દો અલગ અલગ આપીને પણ આપણને હને કે સ્વ પર સિદ્ધાંતના જ્ઞાતા, અને જે ઉપાસના કરતા હોય ને એ ગુરુ અગર સ્વ પર સિદ્ધાંતના જ્ઞાતા હોય તો એને શીખવું ના પડે, એ ડાયરેક્ટ કોપી થઈ જાય. અમે હમણાં અહીંયા આગળ એક ચાપરડાની અંદર શું નામ, મુક્તાનંદ બાપુ, અમે એને મળવા માટે બેઠા હતા. બહુ સરસ વાતો કરતા હતા. તો કે ગુરુએ મને ખૂબ શીખડાવવાની કોશિશ કરી, ખૂબ શીખડાવવાની કોશિશ કરી, પણ મારા માથામાં જતું નહોતું. બહુ નાની ઉંમરે આવી ગયા હતા ગુરુ પાસે, પણ કે શીખડાવવાની કોશિશ કરી તો કઈ ઉતરતું નહોતું. પણ ગુરુદેવની સાથે રહેતા હતા. પણ કે પછી એકવાર એવો સમય આવ્યો કે એ લોકોને એમ શક્તિપાત કે ગુરુ જે પણ કરતા હોય ને યોગ દીક્ષા કેતા હોય, હા, તો એ દીક્ષા એને આપી તો કે બધું જ ગુરુદેવનું મારામાં કોપી થઈ ગઈ. મારે કઈ ભણવું ના પડ્યું, બધી કોપી થઈ ગઈ.
તો ગુરુનું ટોટલ જ્ઞાન, ગુરુનું ટોટલ અસ્તિત્વ શિષ્યના હૃદયની અંદર કોપી થઈ જાય. આ ઉપાસનાનું ફળ છે. સમજાણું? હા. જી સ્વામી. તો ઉપાસના હોય, ગુરુની અંદર બાહ્ય બધી જ રીતે ગુરુની નજીક રહેતા હોય, તો ગુરુનું તમામ એનામાં ટ્રાન્સફર થઈ જતું હોય. એને શીખવું ના પડે. જેમ કે સમર્થમલજી મહારાજ સાહેબ છે, રાજસ્થાનમાં જ્ઞાનગઢમાં થઈ ગયા. તો એને પોતાના એમ વાત કરતા હતા સમર્થમલજી મહારાજ સાહેબની. તો કે સમર્થમલજી મહારાજ સાહેબ 36 વર્ષ સુધી એમના ગુરુ પૂરણચંદજી મહારાજ સાહેબની ખૂબ સેવા કરતા હતા. ત્યાં સુધી કે જમવા પણ બેઠા હોય ને તો પલોઠી મારીને જમવા ન બેસે, ઉભડક પગે બેસે. કે ગુરુની તબિયત બહુ ખરાબ રહેતી હતી. તો જમતા જમતા કદાચ ગુરુને ઉધરસ આવીને કફ નીકળો તે હાથમાં ઝીલી લે જમતા જમતા. અને ખૂબ અજ્ઞાન ભાવે અને બિલકુલ સુગ રાખ્યા વગર, દુર્ગંધછા કર્યા વગર એને 36 વર્ષ સુધી પોતાના ગુરુની સેવા કરી. હવે એમાં ક્યાં એને અભ્યાસ કરવાનો પણ સમય રહે. પણ એટલી બધી ગુરુની ઉપાસના કરી એમણે, જેના કારણે થયું શું? તો કે ગુરુની એટલી બધી કૃપા ઉતરી કે વગર ભણીને એને શાસ્ત્ર અંદરથી સૂજી આવ્યા. હા, એ બહુ ચોક્કસપણે કહી શકતા કે ભાઈ ભગવતી સૂત્ર આટલામાં શતક, આટલામાં પાને, આટલામાં પેરેગ્રાફ, આટલામાં લીટીમાં આ વાત છે. વગર વાંચે, ઓહો. વગર ભણીને અરે બાપા રે. કહી શકતા હતા. આ ઉપાસના છે કે ગુરુનું ટોટલ એમાં કોપી થઈ જાય. વિશ્વમે અને ગુરુનું કોપી થઈ જાય એને ઉપાસના કહેવાય. સમજાય? જી સ્વામી. તો સ્વપર સિદ્ધાંતના જ્ઞાતા છે, તો સ્વપર સિદ્ધાંતની તમામ વિવેકની વાતો, તમામ જાણપણાની વાતો ઓટોમેટિક શિષ્યના હૃદયમાં સ્થાપિત થઈ જાય. એટલા માટે સ્વપર સિદ્ધાંતના જ્ઞાતા ઉત્તમ તપસ્વી ગુરુજનોની શું કરે? તો કે સેવા કરે, શુશ્રૂષા કરે અને ઉપાસના કરે. ત્રણેય કરે. બરાબર? પાકું? જી સ્વામી. સમજાઈ ગયું બધાને? જી સ્વામી. નવમું, સંયમમાં અપ્રમત્ત રહી કર્મ ક્ષય કરવામાં ઉદ્યમવંત બની. હવે કર્મ ક્ષય કરવામાં ઉદ્યમવંત બને. કર્મ ક્ષય ક્યારે થાય? તો કે અપ્રમત્ત રહે તો. અપ્રમત્ત ભાવ હોય એટલે સંયમ જ હોય. સંયમ હોય એમાં પ્રમત્ત અને અપ્રમત્ત બંને હોય, પણ અપ્રમત્ત હોય એમાં સંયમ હોય જ. બરાબર? તો અપ્રમત્ત રહી કર્મ ક્ષય કરવામાં ઉદ્યમવંત બને. એટલે અપ્રમત્ત જેટલો રે, ઉદ્યમ શું કરવાનો? તો કે અપ્રમત્ત રહેવાનું. અપ્રમત્ત એટલે શું? તો કે જાગ્રત રહેવાનું. કે ક્યાંય આપણે ઉદયને આધીન ન બની જઈએ. એ પ્રમાણે જાગ્રત રે, સાક્ષી ભાવમાં જાગ્રત રે, જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં જાગ્રત રે, એને અપ્રમત્ત દશા કહેવાય. અને અપ્રમત્ત દશામાં રે તો શું થાય? તો કે કર્મ ક્ષય થાય. સાક્ષી ભાવે જે કર્મ ભોગવાનું, એ કર્મ નવું કર્મ ન બાંધે. અને જે કર્મ ઉદયમાં આવ્યું એ શું થાય? તો કે ખરે. તો કર્મ બાંધા વગરનું ખરે એને ક્ષય કહેવાય. અને કર્મ નવું બાંધી અને ખરે તો એને નિર્જરા કહેવાય. ક્ષય અને પણ સ્વામી કર્મ નિર્જરામાં આટલો ફરક. બાંધ્યા વગર કેવી રીતે ક્ષય થાય? જો હોય જ નહીં તો કેવી રીતે ક્ષય થાય? અત્યારે મને કર્મ ઉદયમાં આવ્યું, સમજી લ્યો. હા, સાતા રૂપે કે અસાતા રૂપે મને કર્મ ઉદયમાં આવ્યું અને હું સાક્ષી બની ગઈ, જાગ્રત બની. સાક્ષી બનવું એનું જ નામ અપ્રમત્ત, એનું જ નામ જાગૃતિ. તો સાક્ષી બની ગઈ કે ક્યાંય પણ હું ઉદય ભાવમાં ભળી નથી જતી. હા, તો જે કર્મ ઉદયમાં આવ્યું એની નિર્જરા થશે કે ક્ષય થશે?
ક્ષય. તો કે સાક્ષી ભાવમાં જે કર્મ ખપે એ ક્ષય થાય, નિર્જરા ન થાય. નિર્જરા એને કહેવાય કે આ બાજુથી કર્મ ખૈરા અને બીજી બાજુથી કર્મ આવ્યા, તો ઇન અને આઉટ બંને ચાલુ હોય એને નિર્જરા કહેવાય. પણ અચ્છા, કર્મ ખૈરા આઉટ થયા પણ નવા કર્મ ન આવ્યા ઈ ક્ષણ પૂરતા, તો એને ક્ષય કહેવાય. સમજાણ? તો ક્ષય અને નિર્જરામાં આટલો બધો ફરક છે સ્વામી? હાસ તો હાસ તો નિર્જરા એટલે મને તો જે બંને કર્મ શબ્દનો ખરે પણ પાછે સાથે સાથે કર્મ બંધાય પણ ખરું, પછી ભલે શુભ બંધાય પણ બંધાય ખરું. અને અચ્છા, હું તો અત્યાર સુધી બંનેનો અર્થ એક જ સમજતી હતી. અને ક્ષય અત્યારે એને સમજ કહેવાય કે પડી. જાગૃતિ પૂર્વક જે કર્મ ખઈપું એ નવું કર્મ ન બંધાવે, એને ક્ષય જી કહેવાય. સ્વામી. અને એ ખૈરું એટલે ઉપકાર ખૈરું, સ્વામી. ફરી પાછું એ ઉદયમાં ન આવે. જે કર્મ ખૈરા એ પૂતગલો પાછા બાંધે પણ નહીં ને ઉદયમાં પણ ન આવે. એને સકામ એક ક્ષય. નિર્જરા કહી શકાય, પણ ખરેખર છે કર્મ ક્ષય. હા, તો સંયમમાં અપ્રમત રહી કર્મક્ષય કરવામાં ઉદ્યમવંત બને. એટલે અપ્રમત રહેવામાં એ ઉદ્યમવંત બને. અને અપ્રમત દશામાં ઉદ્યમવંત એટલે પુરુષાર્થશીલ રહેવું એટલે શું? તો કે સાક્ષી ભાવમાં રહેવું, જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રહેવું, ઉદયને આધીન ન થવું, ઉદય પ્રમાણ બનવાની કોશિશ કરવી. તો એને કહેવાય અપ્રમત નો ઉદ્યમ. અને અપ્રમત નો ઉદ્યમ જાગે તો શું થાય? તો કે કર્મ ક્ષય થાય. બરાબર? અપ્રમત એટલે હંમેશા જાગૃત, કોઈ પણ કાર્યમાં જાગૃત રહીને કાર્ય કરવાનું. અપ્રમત નો અર્થ જ છે જાગૃતિ. જી સ્વામી. જાગ્રત હોય, હા, સાક્ષી ભાવ હોય, જાગ્રત હોય, અને જે કઈ પણ કર્મ ઉદયમાં આવ્યું છે એમાંથી પોતાના તરફથી શું ભાવો જાગે છે એ પ્રત્યે પણ એલર્ટ હોય. તો અપ્રમત જ એને કહેવાય. તો સંયમમાં અપ્રમત રહે, કર્મક્ષય કરવામાં ઉદ્યમવંત બને. આ 9મું સૂત્ર. તો આનાથી શું થાય? તો કે આનાથી આપણા હૃદયમાં, આપણા જીવનમાં ધર્મનું પ્રાગટ્ય થાય. 10મું છે ધૈર્યવાન જીતેન્દ્રિય બની. ધૈર્યવાન, પેશન્સ, પોતાની ધીરતા ન છોડે, પોતાનું ધૈર્ય ન છોડે. એટલે આકુળ ન થાય, વ્યાકુળ ન થાય, આઘાત ન લાગે, વ્યાઘાત ન લાગે, પ્રત્યાઘાત એટલે રિએક્શનમાં ન જાય, ધીરજ રાખે. જુએ, તેલ જુએ, તેલની ધાર જુએ, તો ધીરજ રાખે, પેશન્સ રાખે. ધૈર્યતા આ સાધનાનો પ્રાણ છે. સાધનામાં બીજું કઈ કરવાનું ન હોય, એના કઈ પગમાં ઘૂઘરા બાંધીને નાચવાનું ન હોય. અને સાધના જ એને કહેવાય કે આપણું પેશન્સ અખંડ રે, આપણું ધૈર્ય અખંડ રે, આપણે હિંમત ન હારી જઈએ. આપણે તરત જ આકુળ થઈ જતા હોય, હિંમત હારી જતા હોય, સાહસ ખોઈ બેઠતા હોય, તો આ બધું ન થાય. હા, એ બધાને ટકાવી રાખે, ધૈર્યવાન. અને બીજું જીતેન્દ્રિય, ઇન્દ્રિયોને જીતે. ઇન્દ્રિયોને જીતવી એટલે ઇન્દ્રિયોના વિષયોમાં વિકાર ન થવા દે, ને જીતેન્દ્રિય કહેવાય. હા, બધું જ કરે. આંખથી જોવાનું કામ કરે, કાનથી સાંભળવાનું કામ કરે, નાકથી સૂંઘવાનું કામ કરે, કઈ બંધ તો કરાતી નથી. આ તો બધી ખુલ્લી ડબીઓ છે. હા, તો જે પણ વિષયો એની સામે આવ્યા, સંસારમાં જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી 5 ઇન્દ્રિયના ભોગવટા તો આવવાના જ છે. પણ એ ભોગવટામાં શું કરે? તો કે વિકાર જાગવા ન દે. એને કહેવાય જીતેન્દ્રિય. હા, જીતવું કોને જીતવું? તો કે વિકારને જીતવાના, વિષયને નહીં. વિષય તો છે જ, કાનનું કામ છે તો એ સાંભળશે જ, એનો વિષય કરશે જ. પણ સાંભળ્યા પછી એમાં વિકાર નો જાગવા દે. સારું ને ખરાબ ને ગમતું ને ન ગમતું ને ગમવું ને અણગમવું ને એ ન જાગવા દે. બસ આટલી જ વાત છે. કેટલું સહેલું છે કે નહીં? સ્વામી, બોલવું ઘણું સહેલું છે સ્વામી. પ્રતિકાર તો બહુ હમ જલ્દી આવી જાય છે.
એક્શન નું રિએક્શન. તો ધૈર્ય, ધીરજ નહીં ખોવાની. પણ એટલે હવે થઈ શીખીએ તેને શું છીએ. થશે? ઘણી વાર એવું થાય, ગુરુદેવ અમને એમ કેતા, ખાલી એક જ પગલું તમારાથી તમારી સિદ્ધિ દૂર હોય, પણ ધીરજ ખૂટે અને તમે સાધના હારી બેસો અને એ પગલું તમારાથી છૂટી જાય. એક જ પગલું ધીરજ રાખવાની, એટલે ધીરજને તૂટવા નહીં દેવાની મૂળ વાત. આ મને તો બહુ અનુભવ છે આનો, અને એના જ કારણે ગુરુદેવ મને બહુ જ કે આટલાક માટે રહી ગયું, આટલાક માટે રહી ગયું. અને પછી એ રહી ગયું એ પાછું સંધાતા તમને ભોગ લાગી જાય. એક વખત હાથમાંથી અવસર છૂટી ગયો, એ અવસરને આવતા બહુ પાછો ટાઈમ લાગી જાય. આપણે 100 ડગલા પાછળ વયા જઈએ એક ડગલાના બદલે. હે ને? એટલે ગમે એવું થાય, ધીરજને તૂટવા નહીં દેવાની. અને જીતેન્દ્રિય, આ બે કરે તો પણ ધર્મ પ્રગટ થાય. 10 થયા. 11મું છે, ધર્મ વિરુદ્ધ આચરણથી દૂર રહે. જે કર્તવ્ય વિરુદ્ધ છે, ધર્મ વિરુદ્ધ છે, આચાર વિરુદ્ધ છે, લોક વિરુદ્ધ છે, એવા કોઈ પણ આચરણથી એ દૂર રહે. જેને લોક સ્વીકાર કરતું નથી, જેને જ્ઞાની જનો સ્વીકાર કરતા નથી, જેને સભ્ય સમાજમાં સ્વીકારાતું નથી, એવા જે કંઈ પણ આચરણો છે, એવા આચરણથી, જેને પણ ધર્મમાં પ્રવેશ કરવો છે એવી વ્યક્તિ આવા બધા આચરણોથી શું કરે તો કે પોતાના આત્માને દૂર રાખે. ધર્મ વિરુદ્ધમ, વિવેકાનંદજી કે ને, યદ્યપિ શુદ્ધમ લોક વિરુદ્ધમ નાચરણીયમ નાકરણીયમ. ગમે એટલું શુદ્ધ હોય, દોષ ન હોય, પણ અગર એ લોક વિરુદ્ધ છે, ધર્મ વિરુદ્ધ છે, મહાપુરુષની ભાવના વિરુદ્ધનું છે, તો એ નાચરણીયમ નાકરણીયમ, એનું આચરણ પણ કરે નહીં અને એને ક્યારેય કરે પણ નહીં. બરાબર છે? તો ધર્મ વિરુદ્ધ આચરણથી દૂર રહે. ધર્મ એટલે કર્તવ્ય પણ થાય, ધર્મ એટલે ફરજ પણ થાય, અને ધર્મ એટલે એક સદાચરણ પણ થાય. તો જે આચાર મર્યાદા ધર્મ સંબંધીની મહાપુરુષોએ આલેખી છે, એનાથી વિરુદ્ધ મનથી, વચનથી કે કાયાથી એનાથી વિરુદ્ધ આચરણ કરે નહીં. એવા આચરણથી એ હંમેશા પોતાના આત્માને દૂર રાખે. સ્વામી, હાજી, સ્વામી, એક પ્રશ્ન છે. બોલો. આપણે કર્તવ્ય, તમે કહ્યું કર્તવ્ય પણ થાય, તો પછી સંસારનું જે આપણે કર્તવ્ય કરે એ પણ એમાં આવી જાય ને? બધા 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 અચ્છા, બધા આવી જાય. આભાર સ્વામી. હા, સૈનિક છે તો એનું કર્તવ્ય છે, ઘરમાં હોય તો દીકરો છે તો એનું કર્તવ્ય છે, વડીલ છે તો એનું કર્તવ્ય છે. અને એ કર્તવ્યની જે આચાર સંહિતા છે, એનાથી વિરુદ્ધ આચરણ ન કરે. જરૂરી નથી કે આત્માનું સીધું ધર્મ શરૂ થાય. શરૂઆત ઘરના આંગણેથી થાય ધર્મની, કે સૌથી પહેલા એના જે કર્તવ્ય છે એ કર્તવ્ય વિરુદ્ધ એનું આચરણ ન હોય. આભાર સ્વામી. ત્યાંથી એનો આત્મા ઉપર ઉઠે. જેને આપણે કહીએ છીએ માર્ગાનુસારી. તો માર્ગાનુસારી એ કર્તવ્યો છે, અને એ કર્તવ્યથી વિરુદ્ધ આચરણ ન કરે. સ્વામી, આભાર સ્વામી. સ્વામી, તો આ ભગવાને જે 6 આવશ્યક કીધા છે એ પણ એમાં જ આવે ને? હા, 6 જે દાન, આવશ્યક પણ એમાં આવે, પણ એ જે શ્રમણોપાસક છે એની માટે 6 આવશ્યક છે. પણ જે લોકો હજુ શ્રાવક બન્યા નથી, વ્રત નિયમ સ્વીકાર કર્યા નથી, એની માટે એક આચાર મર્યાદા છે. આવશ્યક સૂત્ર એટલે પ્રતિક્રમણ સૂત્ર જે પણ છે, સામાયિક 24 સંતો, એક ક્રિયા રૂપે તમારે નથી કરવાનો.
સામાયિક એટલે શું? સંભાવમાં રહેવાનું. 6 આવશ્યક તમારા હોવા જોઈએ, પણ 6 આવશ્યક ક્રિયા રૂપે નહીં, જી પરિણામ રૂપે તમારી અંદર 6 આવશ્યક હોવા જોઈએ. એનાથી જી વિરુદ્ધ આચરણ ન જવું જોઈએ. તો સામાયિક એટલે શું? તો કે સંતુલન, બેલેન્સ કરતા શીખવાનું. આપણું સંતુલન ખોવાવું ન જોઈએ. આપણે આવેશમાં આવી જઈએ, આવેગમાં આવી જઈએ તો સંતુલન વયું ગયું કે નહીં વયું ગયું? દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી બેલેન્સ કરતા શીખવું પરિસ્થિતિની સામે. આ સામાયિક છે. જી જી સ્વામી, આભાર સ્વામી. હા, આપણા પરિણામમાં સંભાવ રહે, આ સામાયિક છે, એ આવશ્યક છે. ઓલી સામાયિક થાય કે ન થાય, પણ આ સામાયિક તો 24 કલાક થઈ શકે ને. જી સ્વામી. બીજું આવશ્યક વંદન છે. તો ગુરુજનો છે તો વંદન કરો, અથવા તો ઈશાન દિશામાં દરરોજ 3 વંદના કરો. પણ વંદના કાયાથી જ કરવી એવું જરૂરી નથી. વંદન એટલે અહોભાવ. તમને ગુણીજનો પ્રત્યે, વડીલજનો પ્રત્યે, ગુરુજનો પ્રત્યે તમારા દિલમાં, અથવા તો વ્યક્તિ માત્ર પ્રત્યે, વસ્તુ માત્ર પ્રત્યે તમારા દિલમાં અહોભાવ આવવો જોઈએ. કારણ કે હરેક વસ્તુ હરેકને ઉપયોગી છે. તેની ઉપયોગિતા પ્રત્યે આપણા દિલની અંદર અહોભાવ હોવો જોઈએ. આ બીજું આવશ્યક છે, અહોભાવ. જી 24 સંતો ને સ્વામી, બીજું સ્વામી 24 સંતો. સ્વામિનારાયણ સામાયિક 24 સંતો. 24 સંતો એટલે શું? સ્તુતિ કરો, ગુણગાન કરો. 24 સંતો એટલે ગુણ સ્તુતિ. 24 સંતો એટલે શું? તો કે ગુણ સ્તુતિ. તો જો પણ વ્યક્તિ તમારી સામે આવી છે, વસ્તુ આવી છે, એના ગુણોની સ્તુતિ કરતા શીખો, દોષ નહીં જુઓ એના. આ બીજું આવશ્યક છે. ત્રીજો આવશ્યક વંદન છે, તો અહોભાવ કરો. પછી પ્રતિક્રમણ 4. ક્યાંક પણ તમારાથી વિરુદ્ધ થઈ ગયું, કોઈના વિરુદ્ધ, કોઈની ભાવના વિરુદ્ધ, કોઈના આચાર વિરુદ્ધ, કોઈને દુઃખ લાગે એવું તમારાથી થઈ ગયું, અથવા તો જે મર્યાદા છે એનાથી વિરુદ્ધ ચલાઈ ગયું, તો પાછા ફરી જાઓ. આ નામ પ્રતિક્રમણ. બરાબર છે. ઓલું પ્રતિક્રમણ કરો કે ના કરો, પણ આ પ્રતિક્રમણ કરો. દર સાંજે સુવો ત્યારે તમારી ફાઇલ નીલ કરતા શીખો. આ પ્રતિક્રમણ છે. સમયે સમયે જાગ્રત રાખો. ઉપાસના વચ્ચેના 22 તીર્થંકરોને જેમ કે પાપ લાગ્યો ને તરત પાછા હટી ગયા, એટલું એલર્ટનેસ કેળવવાનું. તો આ ચોથું આવક છે. પાંચમું આવશ્યક છે કૌશક. કૌશક એટલે થોડીક વાર, કમસે કમ 6 મિનિટ તમે તમારા આત્માની સાથે રહેતા શીખો. આંખ બંધ કરીને એને અનુભવવાની કોશિશ કરો, એની નજીક જવાની કોશિશ કરો. આખા દિવસમાં દર એક પ્રહરે કમસે કમ 6 મિનિટ તમારે અંદર જવું જોઈએ. સ્વામી એક પ્રશ્ન પૂછું આમાં? તો કેટલા 8 પ્રહર છે? 8 પ્રહર ની 6 મિનિટ કરો તો કેટલા થાય? 48 થાય ને. 6 × 48. તો આખા દિવસની 48 મિનિટ તમારી ધ્યાનમાં જવી જોઈએ. એનું નામ કૌશક છે. સ્વામી એમાં શ્વાસને પણ જોઈ શકાય? હા, એને પણ જોઈ શકાય. તો થયા કે ન છો આવશ્યક? હા સ્વામી, આભાર સ્વામી. થેન્ક યુ સ્વામી. બરાબર. તો ધર્મ વિરુદ્ધ આચરણ છે એનાથી દૂર રહે. આ 11. પચકાણમાં શું લેવાનું સ્વામી? હા, પચકાણમાં શું લેવાનું? છઠ્ઠો આવશ્યક. કોઈને આડા ન આવું. સ્વામી બહુ થેન્ક યુ. બહુ સ્પષ્ટતા થાય છે સ્વામી. નહીતર મનથી, વચનથી, કાયાથી ન કોઈને વિચારોથી આડા આવો, ન કોઈની જીભેથી આડા આવો, ન કોઈના આચરણથી આડા આવો. અને એના પ્રત્યાખ્યાન કરો. અશુભના પ્રત્યાખ્યાન કરો, શુભમાં પ્રવૃત્તિ કરો. એ પ્રત્યાખ્યાન છે. જી સ્વામી, ખૂબ ખૂબ આભાર આપનો. સ્વામી 6 આવશ્યકના અર્થ જ બધા અલગ બતાવ્યા આજે તો. સ્પષ્ટતા સ્વામી, બહુ સ્પષ્ટતા થઈ, બહુ સ્પષ્ટતા થઈ. તો આ 6 આવશ્યક તમે દરરોજ કરી શકો ને. 24 તો આ કલાક ધર્મનું આચરણ છે. એમ જતા જતા તો તમે ધર્મમાં પ્રવેશ કરી શકો.
પછી 12મું છે ત્રણ ગૌરવનો પરિત્યાગ કરો. હવે આ મેં તમને શીખડાવ્યું હતું જયારે 9 તત્વ શીખવાડતી હતી ત્યારે, મદ અને ગર્વ. સ્વામી 8 શીખાયડું છે. પ્રકારના મદ અને 3 પ્રકારના ગૌરવ. ગૌરવ એટલે ગર્વ. ગર્વ કોને કહેવાય ને મદ કોને કહેવાય? તો કે ગર્વ એને કહેવાય કે તમારી પાસે એનો અહંકાર કરવાનો કે અભિમાન કરવાનો તમારી પાસે ઈ મેટર છે. તમારી પાસે વૃદ્ધિ છે અને તમે એનો ગર્વ કરો, એનો અહંકાર કરો, એનું અભિમાન કરો. હા, તમને તમારી મહેનતથી વૃદ્ધિ મળી છે તેના ઉપર અહંકાર થાય. તમને બાપ દાદાની મળેલી વૃદ્ધિ છે તો તમે એના પર અભિમાન કરી શકો. તો અભિમાન થાય કે અહંકાર થાય, પણ તમારી પાસે અભિમાન અને અહંકાર કરવા માટે એ ચીજ છે. ચીજ હોય અને અભિમાન અને અહંકાર આવે એને ગર્વ કહેવાય. અને ચીજ ન પણ હોય તોય તમને અંદરથી એનો અભિમાન થાય, એનો અહંકાર જાગે તો એને મદ કહેવાય. મદમાં ઈ ચીજ તમારી પાસે હોવી ન હોવી જરૂરી નથી, એ અંદરની વૃત્તિ છે. સમજાણું? વસ્તુ હવે ન તમે હોવી ને પરંતુ તમારું શરીર સુંદર હોવું જરૂરી નથી, પણ તોય છતાં તમને તમારી સુંદરતાનું અંદરથી મદ હોય અને સનત ચક્રવર્તી જેવું રૂપ છે અને તમને એનો અહંકાર આવે તો એ ગર્વ છે. હોય અને અહંકાર અભિમાન આવે તો ગર્વ, અને નથી તોય અહંકાર અભિમાન આવે તો એને મદ કહેવાય. તો મરીચીના ભાવમાં મહાવીર સ્વામીના એવું એટલે મદ થયો ને, કે અત્યારે તો હા હતું નહીં કાંઈ. મરીચીના ભાવમાં મહાવીર સ્વામીના જીવને હા મદ આવ્યું ને એમાં. હા, ગર્વ પણ કહી પૂર્ણ શકાય, કેમ કે હતું એને અહંકાર કરવા માટે એની પાસે 3 પદવીઓ હતી. અને અહંકાર કરી શકે. પિતા ચક્રવર્તી હતા, દાદા તીર્થંકર હતા, અને પોતે ભવિષ્યના વાસુદેવ બનવાના હતા. હકીકત હતી. સમજાય છે? ગર્વ કે છે. ગર્વ. બરાબર. તો એમાં તો આપણે ઘણી વખત એમ કહીએ છીએ કે કુળનો મદ કર્યો એટલે એને કર્મ બાંધ્યું. એ લઈ શકો, મદને તમે લઈ શકો, ના નથી, પણ ફરક શું છે બેયનો? જી સ્વામી. હોય અને બેમાં કરવું એ ફરક ગર્વ શું છે આપણું. કે ગર્વમાં પણ અભિમાન અહંકાર છે, મદમાં પણ અભિમાન અને અહંકાર છે. પણ મદમાં વસ્તુ હોય પણ ખરીને ન પણ હોય, જ્યારે ગર્વમાં ઈ ચીજ તમારી પાસે છે ઓલરેડી અને તમને એનો ગર્વ થાય છે. એટલો ફરક. ત્યાં આગળ વસ્તુની હાજરી મહત્વની છે ગર્વની અંદર, અને મદની અંદર તમારી અહમ વૃત્તિ જિમ્મેદાર છે. કે વસ્તુ હોવી ન હોવી માયનો નથી રાખતી, તમારી વૃત્તિ જ અંદરથી એવી છે. સમજાણું? જી સ્વામી. તો 3 પ્રકારના ગર્વનો પરિત્યાગ કરે: ઇદ્ધિ, રસ અને સાતા. આ ત્રણેયનો ગર્વ હોય તો એનાથી એ દૂર રહે. અને 13મું છે નિર્વાણનું લક્ષ્ય સંધાન કરે. હા, ડગલે ને પગલે તમારા લક્ષ્યમાં શું આવે તો કે નિર્વાણ. નિર્વાણ એટલે અભેદ ભાવ, ભેદભાવથી દૂર રહે. કોઈ પણ જાતના ભેદભાવથી, જેનાથી એનામાં પરાયાપણું આવે, એનામાં મારા તારાપણું આવે, એનામાં કશાય ના ભાવો આવે, તો એવી ચીજો આવવા ન દે. લક્ષ્ય રાખે. નિર્વાણ એટલે અભેદ. અભેદ દશાનું, અભેદ સંબંધોનું, અભેદ ભાવોનું લક્ષ્ય રાખે, એનું સંધાન કરે. બરાબર છે?
અને અભેદ ભાવનું લક્ષનું સંધાન કરે એટલે તો કે સૌવત જીવેશુ મિત્તિ ભાવ, બધા જીવો સાથે એનો મૈત્રી ભાવ અખંડિત રહે. તો આ નિર્વાણ નું લક્ષ સંધાન સમજાઈ ગયું. વાણ એટલે ભેદ પ્રકાર, અને નિર એટલે જેનામાં ભેદ પ્રકાર, મારા તારા આવા ભેદો છે એ બધા જ ભેદો જેનામાં નીર એટલે પાણીની જેમ વહી ગયા છે, નીકળી ગયા છે, એને નિર્વાણ કહેવાય. સ્વામી તો નિર્વાણના પણ બે જ અર્થ થયા ને. આપણે કોઈ ગુજરી જાય તો આપણે એટલે કાળધર્મ પામી જાય તો આપણે કે નિર્વાણ થઈ ગયું એમનું. કાળ ધર્મ ને નિર્વાણ ન કહેવાય. ભેદોથી રહિત થઈ જાય, અભેદમાં ભળી જાય, પછી એની માટે જીવ અજીવ બધું એક બની જાય, સત બની જાય. દ્રવ્ય છે ને દ્રવ્યમાંથી સત બની જાય એટલે નિર્વાણ. સત એટલે એક જ, પછી એમાં ધર્માસ્તિકાય આવી જાય. ધર્માસ્તિકાય છ છ દ્રવ્ય એક શબ્દમાં સમાઈ જાય. સત કહો એટલે છ દ્રવ્ય આવી ગયા, અભેદ. હા, તો ભેદ સમાપ્ત થઈ જાય એ નિર્વાણ. તો વ્યવહાર દશામાં પણ ભેદો ઓછા કરતા જાય. જેટલો અભેદ ભાવ કરે એટલી મૈત્રી આવે, એટલી ભાવમાં કોમળતા આવે, એટલી કસાયોની મંદતા આવે. એટલે લક્ષ એનું રાખે. બેસી ગયું બધાને? હા, તો આપણું આ અધ્યયન ધર્મનું અધ્યયન ચેપ્ટર પૂરું. હવે આપણે સમાધિનું આવશે. જ્યાં ધર્મ છે ત્યાં સમાધિ છે. શરૂઆતમાં સમાધિ ને અંતે શાંતિ. બરાબર. તો આજે આપણો સમય કેટલા વાગ્યા? 4:10. ઓ, આપણો સમય પૂરો થઈ ગયો. સમય ફટાફટ પૂરો થઈ ગયો. જમવાઈદમ વચ્ચામિ નમિન ખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુઠ્ઠોદીનમ દુઠ્ઠું પડીચિયમ અકાલે કહો સજ્જાઓ કાલે ન કહો સજ્જાઓ અસજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અર્યંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ શિવમ બનતે શિવમ બનતે શિવમ બનતે ટિપ્પેમી. નમો રિયંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયણં નમો લોય સર્વસાવણં. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનટ્ટો ધમો મંગલમ ચતારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનટ્ટો ધમો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં અહીં શરણાચાર અમર શરણ નહીં કોઈ, જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય, અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતા, સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. જય ગુરુદેવ કી જય. આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. આપનો ખૂબ ખૂબ આભાર સ્વામી. સ્વામી હા, કાલે સવારે. ઓકે. કાલે સવારે. સ્વામી હા, આપનો ખૂબ ખૂબ આભાર સ્વામી. જય સ્વામી. સાતામાં રહેજો. સવારે તત્કાર.
હા કોટી અને કોટી સાંજે 7 હાજી વાગે. સ્વામી હા શાતામાં હાજી હાજી જે 7 વાગે સાતમમાં લેશું, રહેવું 7:30 7 વાગે જ લેશું, 7 થી 8. હા સવારના. હાજી બરે. ચાલશે. અને આજે હાજી સાંજે 7 વાગે જ લેવાનું છે તમારે? હા 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 કંઠસ્થ લેવાનો છે. હા હા હા. બરે. તો એની લિંક કઈ છે? બસ એની અલગ છે. એ તમે મૂકતા નથી. ના એટલે જેને ખાલી કંઠસ્થ એટલે તમારે પ્રતિક્રમણ સામાયિક ભક્તામાં જે પણ કઈ કરવું હોય કંઠસ્થ તો એ સ્વામી કરાવે છે. ઓકે. જેને એમાં જોઈન્ટ થવું હોય તે પછી એમાં કઈ ઓલું બીજું કશું નથી, તમારે એમને સ્વામીને પાઠ આપવાનું. અચ્છા, ઓકે એટલે ઓકે. બચ્ચાઓ માટે એમણે કર્યું છે, હા. નાના બચ્ચાઓ માટે. અચ્છા અચ્છા, ઓકે. હા લિંક મોકલો તો મોકલજો, જોઈશું આપણે. હા હા સાંજે હોય છે 7 થી 8. ઓકે, હા તો મોકલજો ને. હા હા, થેન્ક યુ. લિંક ઓકે. ગ્રુપમાં જ મૂકી દેજો ને. હા લિંક ગ્રુપમાં જ મૂકી દેજો કે ન થાય. ના એનું આખું ગ્રુપમાં ગ્રુપ. ના થાય, તમારે લોકોને જેને એડ થવું હોય ને એ કહી દો કે મને એડ કરી દો, તો પછી તમને એડ કરે તો લિંક આવશે તમને. તમારે કઈ શીખવું છે તો જ એડ થાવ એમ. છે. ઠીક છે, શીખવું છે. ચાલો. જય જિનેન્દ્ર. સવારે બધા થજો. જય જીનેન્દ્ર. જય. જય જીનેન્દ્ર.